હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે એમકોમ સેમિસ્ટર 1, 2, 3, 4 નું યુનિવર્સિટીનું ટાઈમ ટેબલ જે આવેલું છે એના વિશેનો એક વિડીયો છે. તો કઈ તારીખે અને કયા મહિનામાં એક્ઝામ છે અને કેટલો સમય આપણી પાસે છે, તો આ વિડીયોમાં તમને એ જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એમકોમ સેમિસ્ટર 1. તો તમારી જે એમકોમ સેમિસ્ટર 1ની એક્ઝામ છે માર્ચ મહિનામાં પહેલા તો છે, બરાબર છે. અને એક્ઝામનો સમય છે 12:30 થી 12:30. તમારી પહેલી એક્ઝામ છે ઇકોનોમિક્સની, જે તારીખ છે 17/3/25. માર્ચ મહિનાની 17 તારીખે તમારી પહેલી એક્ઝામ રહેશે ઇકોનોમિક્સની. 18/3/25 મેનેજમેન્ટ થિયરી છે. 19/3/25 એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ મેનેજમેન્ટ. એટલે 17, 18 ને 19 કોઈ રજા નથી તમને, બરાબર. સલંગ એક્ઝામ 3 થિયરીની આપવાની છે. ચાલો, પછી છે 20, 21 ને 22 અકાઉન્ટ 1, અકાઉન્ટ 2 ને અકાઉન્ટ 3 સલંગ જ છે, કોઈ રજા એમાં મૂકી નથી. હવે છે ને આ આપણા જે થિયરીના છે, દરેક સેમની વાત કરું કે દરેક સેમમાં જે થિયરીના સબ્જેક્ટ છે એના આઈએમપી ક્વેશ્ચન આપણે યુટ્યુબ પર મૂકવાના છે, બરાબર છે. તો એ પણ હું તમને પહેલેથી કહી દઉં છું કે ઇકોનોમિક્સ, મેનેજમેન્ટ, એડવર્ટાઇઝિંગના જે આઈએમપી ક્વેશ્ચન હશે યુટ્યુબ પર આવશે, બરાબર. તો એ તમે તૈયારી કરજો. એમકોમ સેમિસ્ટર 2ની વાત કરીએ તો એમકોમ સેમિસ્ટર 2ની એક્ઝામ એપ્રિલ મહિનામાં છે. 10:30 થી 12:30 એનો પણ ટાઈમ છે. અને એ પહેલી તારીખ 1/4/25 થાય છે, એપ્રિલ મહિનાની પહેલી તારીખ ઇકોનોમિક્સ છે. બીજી તારીખે મેનેજમેન્ટ થિયરી છે. ત્રીજી તારીખે એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ છે. 4/4/25 અકાઉન્ટ 4 છે. 5/4/25 અકાઉન્ટ 5 ને 7/4/25 અકાઉન્ટ 6. એટલે અહીંયા 6 તારીખે તમને એક રજા મળી જશે. અકાઉન્ટ 6માં તમને રજા છે એક. ચાલો, એટલે ખબર પડી ગઈ. આ તમારી માર્ચમાં છે ને આ તમારી એપ્રિલમાં છે. એટલે ટૂંકમાં માર્ચ અને એપ્રિલ મહિનો તમારે એક્ઝામ વાળો જ છે, બરાબર, એમ સમજી લો. અને એપ્રિલ મહિનાની 7 તારીખ સુધી તમારે એક્ઝામ જ આપવાની છે. પછી એ સેમિસ્ટર 2 હોય કે સેમિસ્ટર 3 હોય, બરાબર. એપ્રિલ મહિનો એટલે એક્ઝામ વાળો છે 7 તારીખ સુધી તમારો. અને માર્ચ મહિનામાં તો આખો મહિનો તમારો 17 થી 22 નીકળે જ છે. ચલો, પછી હવે જેટલા સ્ટુડન્ટ એમકોમ સેમિસ્ટર 2માં કેટી આવેલી છે, બરાબર છે, એ લોકો માટે છે. કેટી હોય કે રેગ્યુલર હોય, એ લોકોના આ જ બધા ટાઈમ ટેબલ છે, આ જ ફોલો કરવાના છે, બરાબર. એટલે કોઈ બીજા નવા નહીં શોધતા કે રેગ્યુલરનું કયું, એટી કેટીનું કયું. જેની જે કેટી આવેલી હોય કે જે રેગ્યુલરમાં હોય ને એને આ જ ટાઈમ ટેબલ ફોલો કરવાના છે, જે અહીંયા લખેલા છે તે. ચલો, હવે એમકોમ સેમિસ્ટર 3 તો એનો ટાઈમ બપોરનો છે, એટલે કે 2:30 થી 4:30. અને એ ટાઈમ ટેબલ તમે જોઈ લો. પહેલી એપ્રિલે ઓએમ છે, બીજી એપ્રિલે એફએમ છે, ત્રીજી એપ્રિલે એસએમ છે, થિયરી છે 3 સબ્જેક્ટ. 4/4/25 અકાઉન્ટ 7 છે. 5/4/25 અકાઉન્ટ 8 છે. અને 7/4/25 અકાઉન્ટ 9 છે, બરાબર છે. તો આ 3 આપણા અકાઉન્ટ છે. અને 6 તારીખે તમને અહીંયા રજા પડે છે એપ્રિલની. તો એમાં તમને અકાઉન્ટ 9ની તૈયારી કરવાનો સમય મળી જશે. સેમિસ્ટર 4 હવે લાસ્ટ યર, જે લોકો લાસ્ટ યર એટલે કે એમકોમના બીજા વર્ષમાં સેમિસ્ટર 4માં છે, જે લોકોનું છેલ્લું છે, હવે પટી જવાનું છે, તો એ લોકો માટે તો એ લોકોનો પણ બપોરનો ટાઈમ છે. 2:30 થી 4:30 ટાઈમ છે એ લોકોનો. અને એ લોકોની એક્ઝામ 17 માર્ચ એટલે કે આ ફેબ્રુઆરી ચાલે તો આવતા જ મહિનાથી એ લોકોની એક્ઝામ ચાલુ થઈ જશે, માર્ચ મહિનાથી. એટલે સમય બહુ ઓછો છે. જે સ્ટુડન્ટ સેમિસ્ટર 4માં છે એ લોકોને ખાસ જોજો કે સમય બહુ ઓછો છે, તૈયારી ચાલુ કરી દેજો, બરાબર. 17/3/25 ઓએમ છે. 18/3/25 એફએમ. 19/3/25 એસએમ. 20/3/25 અકાઉન્ટ 10. 21/3/25 અકાઉન્ટ 11 અને 22/3/25 અકાઉન્ટ 12. હવે જો આ અકાઉન્ટ 10 છે, અકાઉન્ટ 11 ને 12, તો આમાં ખાસ છે ને અકાઉન્ટ 12 પર વધારે ધ્યાન આપજો તમે, બરાબર છે. આ અકાઉન્ટ 11 તો અકાઉન્ટ 11માં તમને જે રેગ્યુલરમાં ભણતા હશે એને ખબર જ હશે કે કેટી આવેલી એની પણ, કે અકાઉન્ટ 11 એટલે તમને ખબર ને બધું બેંક વાળું આવે, બેંકના હિસાબો આવે, બરાબર છે. બેંકના વાર્ષિક હિસાબ, સહકારી બેંકના વાર્ષિક હિસાબ, તો એ બધા આઈએમપી દાખલા આવે, બધા જોજો, બરાબર. અને ભાડા પટ્ટે વાળા હિસાબો, એની જે ટૂંક નોંધ પૂછાય છે, બરાબર. ભાડે રાખનાર, ભાડે લેનાર, આપનાર, એ બધાની, બરાબર. પછી હવે સેમ 3 ની વાત કરીએ તો અકાઉન્ટ 7, 8, 9માં પેલા આપણા અકાઉન્ટ 7 વાળું ગુણોત્તર વિશ્લેષણ વાળું આપણું ચેપ્ટર છે, તો એ પણ જોજો સેમિસ્ટર 2માં, બરાબર. તો દરેક અકાઉન્ટમાં અને અકાઉન્ટ 1માં આપણા શાસક કંપનીના હિસાબો, બરાબર, એ બધા ચેપ્ટર જોઈ લેજો. ચોપડીમાં બધા ઉદાહરણ કરી લેજો, થઈ જશે બધું. અને થિયરી ક્વેશ્ચન, થિયરીના સબ્જેક્ટના આપણા આઈએમપી ક્વેશ્ચન આવી જ જશે યુટ્યુબ પર, એટલે થઈ જશે. અને આમાં પણ જો આ બધા વિષયમાં છે ને અકાઉન્ટમાં જો થશે ને તો હું યુટ્યુબ પર છે ને આઈએમપી વિડીયો મૂકા, થશે તો, બરાબર છે. જો મને ટાઈમ મળશે તો મૂકા, કારણ કે હમણાં ઓફલાઈન ક્લાસ ને ઓનલાઈન પણ બીજા બધા સેમિસ્ટરના ચાલુ છે બીકોમના. એટલે જો મને એમકોમનો ટાઈમ મળશે વિડીયો બનાવવાનો તો આ બધાના છે ને એક ચેપ્ટરના હું લઈ લેવા આઈએમપી દાખલા, એ તમને આપી દેવા યુટ્યુબ પર જો ટાઈમ મળશે તો, બરાબર. બાકી આ તમને થિયરીના તો હું તમને આ ઇકો છે, મેનેજમેન્ટ છે, એડવર્ટાઇઝિંગ છે, આમાં પણ ઓએમ, એફએમ ને એસએમ, એના આઈએમપી તો તમને યુટ્યુબ પર મળી જ જશે. પણ જે અકાઉન્ટ સબ્જેક્ટ છે
એના પણ જો થશે તો હું તમને એક બે દાખલા IMP કરાવી દેવા યુટ્યુબ પર, બરાબર. એટલે તમે પાસિંગ તો થઈ જશે, પાસિંગ માર્ક તમારા આવી જશે. ચલો તો આપણો નંબર છે 7433858780, બરાબર. તમારો કોઈ ભાઈ બહેન હોય કે જેમના બીકોમમાં સેમિસ્ટર 6માં ભણતા હોય ને એ લોકોને સેમિસ્ટર 1 MCOMમાં આવવું હોય ને ઓનલાઈન કે ઓફલાઈન આપણી સાથે જોડાવું હોય તો તમે આ કોન્ટેક્ટ પણ કરી શકો છો. 7433858780. આપણા ક્લાસ સુરતમાં ચાલતા છે, બરાબર છે. તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. અને આ સેમિસ્ટર 4 વાળા છે એ લોકોને સેમિસ્ટર 1, 2, 3માં જો KT નહીં આવેલી હોય, બરાબર ને, એકદમ રેગ્યુલર ભણતા હોય તો એ લોકો હમણાં આટલો જ સમય છે તો તમે મહેનત કરી લેજો, કારણ કે આ વર્ષમાં તમારી MCOMની ડિગ્રી આવી જ જોઈએ કંઈ પણ કરીને, બરાબર. KT હવે આવી નહીં જોઈએ, બરાબર. એવી રીતે તૈયારી કરજો અને અકાઉન્ટ 12 ખાસ સાચવજો, બરાબર. અમારા પાસે સૂત્રવાળા બધા ચેપ્ટર આની અંદર આવે છે, એ પણ જોજો. ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.